સુરતના પૂણા વિસ્તારમાં મહાનગરપાલિકાના પૂણા લેક ગાર્ડનના ગેટ પાસે એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી કરપીણ ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. તો પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હોવાની ચર્ચા જોવા મળી છે. સુરત હવે હત્યારાઓનું શહેર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે કે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના પૂણા લેક ગાર્ડન નજીક એક હત્યાની ઘટના બનવા પામી છે. ગાર્ડનના ગેટ પાસે કરણ વિક્રમ વાઘેલા નામના યુવાન પર 2 થી 3 જેટલા ઈસમે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે સતત ઘા ઝીકતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને હુમલો એટલો ક્રૂર હતો કે યુવક કરણ વિક્રમ વાઘેલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું. સરા જાહેર થયેલી હત્યાની ઘટના લઈને આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈને યુવાનની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.